જય માતાજી। આજે આપણે બધા વિસર્જિત વિમુક્ત જાતિના એનટી સમાજના 40 જ્ઞાતિના લોકો એકઠા થઈ ને આપણે એક સિલ્વીના આયોજનની અંદર હાજરી આપી એનો ખૂબ ખૂબ આભાર કે જે સરકાર દ્વારા આપણા સમાજની વિસર્જિત મુક્ત જાતિનું જો ધ્યાને દોરતી હોય તો આપણા સમાજને પણ એક આની અંદર ટાઈમ કાઢવો જોઈએ, હાજરી આપવી જોઈએ ને સમાજને એક સારા રસ્તે જાય એના માટે થઈને અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ। તો બધાએ આપણે સમાજે એક થઈ ને સમાજના લાભો લઈ શકીએ એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા। તો સમાજને પણ એક વિચારવું જોઈએ કે આ લોકો આપણા માટે જે કરી રહ્યા છે તો બધાએ સાથ સહકાર આપવો જોઈએ। ધીરજભાઈએ જે વાત કરી કે આપણા પ્રશ્ન જે છે એ રજૂઆત કરવાના હતા કલેક્ટર સાહેબને, પણ હવે એ બધા થઈ જાય કેમ કે કોઈ કારણોસર સાહેબ પૂરી હાજરી આપી નથી ગયા તો એના માટે થઈને અમુક લોકો નારાજ થઈ જાય। કંઈ નારાજ થવાની જરૂર નથી કે જે આપણા પ્રશ્નો છે એ અમને રજૂઆત કરશો તો અમે આગળ એક સરકારી કર્મચારીઓને રજૂઆત કરશું ને આપણા જે સમાજની જે વેદના છે એ સમાજ સાથે રહે તો તારે તો ઘણીવાર આપણે અશિક્ષિત છે એનો અભાવ આજે આ મીટિંગમાં જોવા મળ્યો કે સમાજને તાત્કાલિક ભેગું કરી લેવું કે આપણને આવી ગયા તો મળી જવું જોઈએ એવું નથી। આ સમાજની અંદર આપણે જવાથી એક મિટિંગમાં ગયા તો આપણે જે પ્રશ્ન છે એ મળી નથી જવાના। એટલા માટે તેને હું સમાજને પણ ટકોર કરું છું કે ભાઈ આ એક સરકારી યોજના છે ને એની અંદર બધા લાભ લેવા માટે સમય કાઢવો પડે અને હાજરી આપવી પડે। જય માતાજી, જય રેખા દાદા।